આવી રીતના અને આટલા 1 2 3 4 5 6 કેટલા કરવાના 25 થાય આપણે તો નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. એટલે અત્યારે આપણે વળકોરમાં ડાયરેક્ટ બે ગયા છીએ, કારખાનેથી આવતા રહ્યા છીએ. અને જો ગુવાર બટેકાનું શાક, ટમેટું, રોટલી, છાશ આવે છે અને ખીચડી વાળી બાજુ એ આવવાની તૈયારી છે. અને આ એક બપોરનું શાક છે, નીતિનભાઈ ખાય છે, એને ભાવે તો એ શાક એ નીતિનભાઈ બપોરનું ખાય છે. અને આજનો વિડીયોનો જે મેઇન ટોપિક છે એ હમણાં જમીન પછી વાત. અને જે મેઇન ટોપિક ઉપર આપણે જઈશું ડાયરેક્ટ હવે મેઇન ટોપિક ઉપર. વાળું કરીને તો અમે ઊભા થઈ ગયા ને અમે કીધું ટોપિક ઉપર આવી. તો અમે છે ને આજે તમને બ્લોગ તો અમે આખો ઘણા ટાઈમથી બનાવી છીએ અને તમે જોવો જ છો. તો પછી મેં કીધું આજે કંઈક અલગ શૂટિંગ કરી. તો આજે અમે હું નીતિનભાઈ બે એક ગેમ રમીએ છીએ. ગેમ તમને બતાવી, તમે પણ ઘરે બેઠા બે ભાઈ બે બેન ભાઈ બેન તમે ગમે રમી શકો. તો એવી 2 જણાની 3 જણાની 4 જણા સુધી રમી શકો એવી ગેમ છે, જેમાં બોલ પેન નોટબુકની જરૂર પડે. એ ખાસ જરૂરી છે. તો તમને સમજો, અથવા તો સ્લેટ એટલે પાટી આવે અને કુકરો લખવાનો એની હાલે મૂળ. તો એ રીતની ગેમ છે. તો હું તમને આગળ બતાવું છું. અહીંયા નીતિનભાઈ બે ગયા છે. આ મારું કાગળ છે અને આ પેન. અને નીતિનભાઈ ચોખ્ઠું કરીને બતાવતા. અને આ ગેમનું નામ છે બિંગો સ્ટોપ, એટલે બિંગો કહી શકો તમે. અને જો આવી રીતના ચોખ્ઠું કરવાનું, બસ બસ. કેટલી લાઈન કરવાની? 5 ઊભી અને 5 આડી, બરાબર? કેટલી? 5 ઊભી થઈ ગઈ અને 5 આડી થઈ ગઈ. એ 6 થઈ ગઈ. 1 2 3 4 5 6 થઈ. કેટલા કરવાના 25 થાય આપણે તો આમ 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5 અને આમ 1 2 3 4 ને 5. આને કાઢી નાખવાનું, બરાબર? એટલે રેડી થઈ જાય ને? બસ થઈ ગયું. જો હવે 5 બાય 5 ની આપણે શું કહેવાય સ્ક્વેર બનાવવાના. અને ત્યારબાદ એમાં 1 થી 25 આંકડા આપણે મન ફાવે એમ લખી નાખવાના. આડાવડા લખી નાખો, બરાબર? જો નીતિનભાઈ લખે 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 25. હવે આપણો વારો હું લખી લઉં. તો હવે આપણે પણ પેજ તો લઈ લીધું છે અને અમે ચોરસ ગાળી નાખવી. કેટલા થયા? 5 આમ અને આવી રીતના 1 2 3 4 ને 5, બરાબર? આવી રીતના. અને આ 1 2 3 4 ને 5. હવે હું પણ 1 થી 25 લખી નાખું. 1 2 આમ ગમે આડાવાળા તમે પણ લખી શકો, મન ફાવે. 8 ને 9 ને 10 ને 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. હવે આવી રીતના બે બાજુ જો નીતિનભાઈને એમ ના લખાઈ જાય, મારે આમાં લખાઈ જાય, બરોબર? હવે કઈ રીતના કે બે જણા હોય કે 3 જણા જો પરસેવો વળે છે, કારણ કે પંખો અમે બંધ શૂટિંગ કર્યું છે. બોલ, બહુ પરસેવો વળે છે. એટલે તો હું તમને કહું કે 3 જણા કે 4 જણા, પહેલા 1 જણાનો વારો હોય એટલે એને બોલવાનું, એક સંખ્યા બોલવાની. 2 જણાને એમ થાય તો 1 થી 25 સુધીની સંખ્યા હોય એટલે જેમ કે હું બોલું કે 16, એટલે 16 ઉપર આવી રીતના ચોખ્ઠું કરી નાખું. જો આવી રીતના એને ભૂસી નાખવાનું. હવે નીતિનભાઈ એમની રીતના 16 જ્યાં હોય ત્યાં ભૂસી નાખશે. હું જોતો નથી, ખાલી હાથ નાખી દઉં, બરાબર? 16. હવે નીતિનભાઈનો વાળો. નીતિનભાઈ બોલે 17 મારે. હવે હું મેં અહીંયા 17 હતું, મેં આ કરી નાખું. મારો વાર તો હું કરીશ 2, બરાબર? એકાબીજાને દેખાય નહીં એ રીતના તમારે આમ સર્કલમાં કે બેસી શકો 3-4 જણા. તો નીતિનભાઈ 2 ઉપર કરી નાખ્યું છે. એવી જ રીતના હવે બધા કરવી. 8 નીતિનભાઈ 14
ચિંજ્યા 14 બરાબર. હવે તમારો વારો ને 18 13 ચિંજ્યો અહીં 13 ને 9 હજી આમાં એક ટ્વિસ્ટ આવે છે, હું તમને કહું શું 4 ને એમ નહીં, હજી 5 લાઈનો કરવાની આવે ને, એક છોડી તો હવે 6 બરોબર. આવી રીતના જો મારી એક લાઈન થઈ ગઈ, આવી રીતના એક આવીને આવી રીતના લાઈન બને, 5 ટપકા મૂળ ભેગા કરવાના, એટલે એક આવી રીતના લાઈન બનાવી શકો. આમ 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 આડી કે આમ ક્રોસમાં, આમ ગમે એ રીતના મૂળ 5 લાઈન આખા ચોરસની અંદર થવી પડે. તો હવે આપણે જોતા જઈએ બોલતા જઈએ પ્રમાણે કેટલા થાય છે જોઈ. બોલો નીતિનભાઈ. 5 તો 11 તો 24 તો 3 તો જો હજી આમ 15 ને 15 તો 10 જો આવી રીતના હાલે. હા 23 ને 21 આમ હાલે. 1 2 4 બોલો. 6 તો ઓલરેડી પણ ઓલા નો થઈ ગયા. 20 ને તમારે થઈ ગયા. જો તો બિંગો સ્ટોપ એવું બોલી જવાનું, એટલે હવે સ્ટોપ. હવે તો મેં તમને કીધું કે એવી રીતના બિંગો સ્ટોપ બોલી જવાનું, એટલે પછી ગેમ પૂરી થઈ જાય. અને તે પછી આપણે બીજું ચોકઠું બનાવવાનું, બધા બીજું ચોકઠું બનાવે એટલે બીજી વખત બને. તો એ મેં ઘણું શૂટિંગ કર્યું હતું અને બ્લોગ એન્ડ કરી દીધો હતો, પણ ત્યાં એડિટ કરવા બેઠો તો એ ખબર પડી કે એ જઈ ફોન ગરમ થયો હોય છે ને, ઓવર એડિટિંગના કારણે એટલો ભાગ રેકોર્ડ જ નથી, હું આખું બોલી ગયો હતો. અને બ્લોગ હવે બહુ લાંબુ ન કરવી. તમને આમ ગેમ ગમે તો કોમેન્ટ કરજો, અને ન ગમે તો તમે સજેશન કરજો, તો અમે એ ગેમ રહીશું. તો આ બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.